તો મિત્રો અમે ગયા છીએ ત્યારે ભાલકા તીર્થ, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનને બાણ લાગ્યું હતું. તો મિત્રો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનને બાણ વાગ્યું હતું, તો તમે તેનું સ્થળ જોઈ શકો છો. તો સુરત મંદિર છે અહીંયા. તો મિત્રો જો કૃષ્ણ ભગવાન આમ બેઠા હતા અને ત્યારે ભારતીએ એટલે કે શિકાર કરવા વાળાએ તેને બાણ માર્યું હતું. તો તમે જોઈ શકો છો. તો આખો બ્લોગ તમે જોજો, તમને ખૂબ જ મજા આવશે મિત્રો. અમે પહોંચી ગયા છીએ સૂર્ય મંદિર. મિત્રો અહીંયા સૂર્યકુંડ છે, તો આપણે સૂર્યકુંડ જોઈ લઈએ. હું ને મારા પપ્પા બે જઈએ. હું ને મારા પપ્પા બે. મિત્રો જોઈ લો અહીંયા મૂર્તિ છે, પણ મને ખબર નથી કઈ મૂવી છે. આનો માસી છે અહીંયા. તો મિત્રો જોઈ શકો છો તમે સૂર્યકુંડ છે. હાલો હાલો હાલો. તો મિત્રો જોવાની અંદર માછલી પણ છે, મને દેખાણી ત્યારે અંદર વહી ગઈ. પાછી બહુ મોટી માછલી હતી. ઘણા ઉપર આવે તો દેખાડું. સૂર્ય ભગવાન છે, આ સૂર્યકુંડ છે. મિત્રો તમે જોઈ શકો છો સૂર્યકુંડ કેટલો ઊંચો છે. તો મિત્રો હવે જવાનું છે હિંગળાજ માતાજીના મંદિરે. તો હિંગળાજ માતાજીની ગુફા છે, તો આપણે ગુફામાં જવાનું છે. તો જોઈ શકો. રાવણ કુંડ છે. તો મિત્રો હિંગળાજ માતાનો ફોટો ને બધું ઉતારવાની મનાઈ હતી, તો ફોન અંદર નહોતા લઈ ગયા. પણ અહીંયા અમે બહાર આવ્યા તો અહીંયા મહાદેવનું મંદિર છે અને હવન કુંડ છે. પણ અહીંયા સુગરીનો માળો છે. તો ચોમાસું આવવાનું છે, તો જો તેનો પોતાનો માળો કેવી રીતે બનાવી રહી છે. સુગરીના માળા તમે જોઈ શકો છો મિત્રો કેટલા બધા છે. પીપળા ઉપર બનાવેલો છે. ના પીપળો કુંડમાંથી નીકળી રહ્યો છે. મિત્રો તમે કળા જોઈ શકો છો. તેના મોઢા પ્રમાણે તે માળા બનાવી રહી છે. બધી જગ્યાએ તેના મોઢા પ્રમાણે તે માળા બનાવી રહી છે. તો આવી તો કુદરતની કળા છે. તો મિત્રો અમે આવી ગયા છીએ, ધીમે ધીમે થાકી ગયા છીએ અને આવી ગયા છીએ અહીંયા કામનાથ મહાદેવે. તો
તમે જોઈ શકો છો કામનાથ મહાદેવ મારા પપ્પાને બધા આગળ આગળ પહોંચી ગયા અને શ્રી કામનાથ મહાદેવ અમે જઈએ છીએ. જો ત્યાં પણ ફોટો પાડવાની મનાય છે તો તમને કામનાથ મહાદેવ નહીં દેખાડી શકું, બાકી જેટલું દેખાડા શકતું હતું એટલું મેં તમને દેખાડી દીધું. તો આવી ગયા અહીંયા આપણને તમને દેખાડવી શંકરાચાર્યજી બિરાજમાન થયેલા છે. મુખર્ષી ભગવાન છે, મુખર્ષી ભગવાન. અમે જઈએ છીએ જો પાણી તરફ જઈએ છીએ. અહીંયા પણ ગુરુ શંકરાચાર્યજી છે. તો ગુફામાં પણ ફોટો પડવાની મનાય છે તો હું નહીં લઈ જઈ શકું. લક્ષ્મી માતા છે. સરસ્વતી માતાજી છે મિત્રો. તો અહીંયા મૂર્તિ છે 12 ધામની. ત્રંબકેશ્વર, વિશ્વનાથ, નાગેશ્વર, રામેશ્વર, ભીમશંકર, બોધનાથ, ઓમકાલેશ્વર, ઓમનાથ, 12 જ્યોતિર્લિંગ છે મિત્રો અહીંયા. તો અમે જઈએ છીએ ગુફાની તરફ. और यहाँ पर शंकरा जी महाराज तपस्या करते थे, ऐसे कहते हैं. हमारे माइंड बहार આવી ગયા છે. માથા થોડા પાછળ રહી ગયા હતા તો માથા ગુફા છે અને શંકરાચાર્યજીની પ્રતિષ્ઠા છે. માઇન્ડ પરસો થઈ ગયો તો બહાર આવ્યા. તો આગળનો બ્લોક છે જી. તો મિત્રો અહીંયા કામનાથ મહાદેવ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયાથી બહાર નીકળીએ છીએ અમે બધા. તો ધીમે ધીમે સોમનાથમાંથી બહાર જવાની તૈયારી કરીએ છીએ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ રામજી મંદિરે અને રામજી મંદિર આરતી થવાનો સમય છે તો અમે આરતી કરીને પછી થઈશું રવાના. તો ચલો રામજી મંદિરે જઈએ અંદર. જાય છે પરશુરામના મંદિરે. મોબાઈલ ક્યાં છે? તો અહીંયા ભોગવા જઈ ગયા.
પરશુરામ તપોવન ભૂમિ. અને પરશુરામ ભગવાને આવીને તપ કર્યું હતું. લીધું મિત્રો આદિત્યેશ્વર મહાદેવ છે. અહીંયા કુંડ છે પરશુરામ ભગવાનનો. મિત્રો પરશુરામ ભગવાન સ્નાન કરતા હશે. આપણને તો ખબર નથી પણ આપણે તો પીએ છીએ. અહીંયા પણ છે. સ્થલેશ્વર મહાદેવ. મિત્રો જલેશ્વર મહાદેવ. સ્વર્ણેશ્વર મહાદેવ. ઇન્દ્રેશ્વર મહાદેવ. આ કુંડ છે બીજો. પરશુરામ ભગવાને આ જગ્યાએ તપ કર્યું હતું.